અમદાવાદમાં પણ દિવાળી સમયે હવાનું પ્રદૂષણ વધ્યું છે। અમદાવાદ શહેરની હવા હવે દૂષિત લાગી રહી છે। અમદાવાદમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 195ને પાર પહોંચી ગયો છે। કર્ણાવતી ક્લબ પાસે એક્યુઆઈ તો 320 પોઈન્ટને પાર થઈ ગયો છે। 2 દિવસમાં એક્યુઆઈ 126 થી 195 પોઈન્ટની વચ્ચે છે। હવાનું પ્રદૂષણ વધતા લોકોની ચિંતા પણ વધી છે। અમદાવાદ શહેરની હવામાં પ્રદૂષણનું પ્રમાણ વધતા તે શ્વાસ લાયક રહી નથી તેવું કહીએ તો કોઈ નવાઈ નહીં। જી હા, અમદાવાદ શહેરમાં શિયાળાની શરૂઆત થશે જ હવાનું સ્તર કથરવા લાગ્યું છે। વર્ષ 2024માં એર ક્વોલિટી ઇન્ડેક્સ 160 હતો ઓક્ટોબર માસમાં, જે વર્ષ 2024માં ઓક્ટોબર માસમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ 174 હતો અને ચાલુ વર્ષે એર ક્વોલિટી ઇન્ડેક્સ ઓક્ટોબર માસનો 195 સુધી પહોંચી ગયો છે। 2 દિવસ પહેલાં એર ક્વોલિટી ઇન્ડેક્સ અમદાવાદ શહેરનો 126 હતો, માત્ર 2 દિવસના ટૂંકા ગાળામાં તે 195 સુધી પહોંચી ગયો છે। એટલે કહી શકાય કે વાહનોનું પ્રદૂષણ, ફટાકડાનું પ્રદૂષણ અને ઔદ્યોગિક એકમના પ્રદૂષણને કારણે અમદાવાદની હવા ઝેરી બની ગઈ છે। અમદાવાદના રહેણાંક વિસ્તારની વાત કરીએ તો કર્ણાવતી ક્લબ વિસ્તારમાં 195 એર ક્વોલિટી ઇન્ડેક્સ જોવા મળે છે, તો વટવાના જીઆઈડીસી એરિયામાં જે 320નો એર ક્વોલિટી ઇન્ડેક્સ છે, જે WHO એટલે કે વિશ્વ આરોગ્ય સંસ્થાના માપદંડ કરતાં 7 ગણો વધારે છે। એટલે કહી શકાય કે જો આ પ્રકારની પરિસ્થિતિ રહી તો આવનારા દિવસોમાં માસ્ક પહેરીને રસ્તા ઉપર ઉતરવું પડે તો નવાય નહીં। કેમેરા પર્સન એસપી શર્મા સાથે ગૌરવ પટેલ, ઝી મીડિયા, અમદાવાદ।